ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ગ્રામરની અંદર આપણે ચેપ્ટર નંબર 12 શીખીએ છીએ ફંક્શન વર્ડ્સ, અને એવું પણ કીધેલું છે કે જે 10મા માટે પણ મહત્ત્વનું છે. આ જ શબ્દ ફરી પાછા 10માની અંદર 9 માર્કની અંદર તમારે પૂછાય છે. 3 ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. અત્યારે તમારે 2 ટાઈપના ક્વેશ્ચન છે, જોડકું છે અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ગયા લેક્ચરની અંદર આપણે એક્સપ્રેસિંગ વર્ડ્સ શીખીએ છીએ. હવે એની અંદર 2 પ્રકારો બાકી છે. પહેલો પ્રકાર છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ અને બીજો પ્રકાર છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. સૌથી પહેલાં આપણે થોડુંક આગળનું આપણે રિવિઝન કરી લઈએ તો સૌથી પહેલાં આપણે શીખ્યા છીએ એક્સપ્રેસિંગ ઇમોશન્સ, એટલે કે લાગણી બતાવતા શબ્દ. પછી એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટીની અંદર 2 ઇન્ડિકેટર્સ છે, કેન અને કેન નોટ. એના પછી એક્સપ્રેસિંગ નેસેસિટી. નેસેસિટીની અંદર જરૂરિયાત હોવી, બરાબર. તો એની અંદર નૈતિક કર્તવ્ય કે નૈતિક ફરજ બતાવતા મોડેલ વર્બ્સનો આપણે ઉપયોગ કર્યો. એની અંદર આવતું હતું મે, માઇટ, શુડ વગેરે જેવા શબ્દ. ઓટ ટુ શબ્દ પણ આપણે જોયો. 4 શબ્દ આપણે લખ્યા હતા. કોઈ પણ નૈતિક ફરજ કે નૈતિક કર્તવ્ય જ્યારે બતાવવાનું હોય ત્યારે આ પ્રકારના મોડેલ વર્બ્સ છે એ વપરાય છે. અને બીજું, જ્યારે વાક્યની અંદર આ પ્રકારના કોઈ શબ્દ હોય તો ત્યારે શું વાપરવામાં આવે તો કે એક્સપ્રેસિંગ નેસેસિટી. પછી એક્સપ્રેસિંગ પોસિબિલિટી. પોસિબિલિટી એટલે શું તો કે સંભાવના હોવી. કયા કયા શબ્દ સંભાવના બતાવે છે તો એની અંદર 4 શબ્દ આપણે લીધા, શેલ, વિલ, મે અને માઇટ. આ 4 શબ્દ કોઈ પણ ક્રિયા ભવિષ્યમાં થવાની હોય ત્યારે વાપરવામાં આવે છે. પછી એના પછી આવ્યું તો એક્સપ્રેસિંગ નેસેસિટી. નેસેસિટીની અંદર જરૂરિયાત ઊભી થવી. હવે જ્યારે એ જ શબ્દ કેન, વિલ, મે આ પ્રકારના શબ્દ જ્યારે વાક્યની શરૂઆતમાં હોય તો ત્યારે એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ અથવા પરમિશન લખવામાં આવે. મે આઈ કમિંગ ટીચર, કેન આઈ ટેક યોર પેન, આ પ્રકારના વાક્ય છે આપણે લખેલા હતા. તો મે, કેન, વિલ આ પ્રકારના શબ્દ જ્યારે વાક્યની શરૂઆતમાં હોય, પાછળ પ્રશ્નાચિહ્ન હોય તો ત્યારે એ વાક્ય છે એ શેનું ગણાશે તો કે એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ અથવા પરમિશન. પછી જોયું તો આપણે એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ. રિક્વેસ્ટ એટલે વિનંતીનો ભાવ અને પરમિશન એટલે પણ પરવાનગી માગવી. પછી છે એક્સપ્રેસિંગ મેનર. મેનર એટલે ક્રિયાની રીત બતાવવી, અને એના માટે આપણે કયો શબ્દ વાપર્યો હતો તો કે ક્રિયા વિશેષણનો જે વાક્યની અંદર ઉપયોગ થયેલો હોય, એટલે કે જે વિશેષણને એલવાય પ્રત્યે લાગેલો હોય આવા શબ્દ જ્યારે વાક્યમાં પ્રયોજાય ત્યારે એ વાક્ય એક્સપ્રેસિંગ મેનર તરીકે લખવામાં આવે છે. આટલું આપણે જોયું હતું. હવે પછીના જે પ્રકારો છે એ છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ. હવે અલ્ટરનેટ એટલે કે અદલા બદલી કરવી આવો શબ્દ છે. અદલા બદલી કરવી એટલે કે 2માંથી એક વિકલ્પની પસંદગી કરવાની હોય. આ બંને શબ્દ આપણે કંજક્શનની અંદર શીખી ગયા છીએ. ઓર, આઈધર ઓર અને નાઈધર નોર. ખાલી ઓર 2 વિકલ્પની પસંદગી બતાવશે. આઈધર ઓર એ પણ 2માંથી એકની પસંદગી બતાવશે. અને નાઈધર નોર 2માંથી એક પણ નહીં. જ્યારે બંનેમાંથી કોઈ પણની પસંદગી કરવાની ન હોય ત્યારે નાઈધર નોરનો ઉપયોગ થાય. આ કંજક્શન. આ 3 શબ્દ છે એ શું છે? કંજક્શન છે. અને એના ઉપયોગ દ્વારા આપણે વાક્ય છે એની અંદર કયું ફંક્શન્સ પ્રયોજી શકીએ તો કે એક્સપ્રેસિંગ અલ્ટરનેટ. અલ્ટરનેટ એટલે અદલા બદલી કરવી. આટલું યાદ રાખી લેવાનું. 2 સ્થળ વસ્તુની પસંદગી જાણવા માટે અને વિકલ્પ બતાવે. હમણાં ચર્ચા કરી કે 2માંથી એકની પસંદગી એટલે કે વાક્યની અંદર વિકલ્પ બતાવેલા હોય
ત્યારે આ પ્રકારનું ફંક્શન છે એ જવાબ તરીકે લખાય છે. દાખલા તરીકે રોહિત વિલ ટેક ટી ઓર કોફી. આ સેન્ટેન્સ ઓલરેડી આપણે કન્જક્શનમાં શીખી જ ગયા છીએ. મેં ગયા લેક્ચરમાં પણ કીધું હતું કે એકને એક ઉદાહરણ લેવાનું કારણ એ કે તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે એકચ્યુઅલી આ જે આપણે ભણીએ છીએ આ જે ફંક્શન વર્ડ્સ છે એની અંદર મોડેલ વર્બ્સ, એડજેક્ટિવ, એડવર્બ, કન્જક્શન બધા જ ગ્રામરના ટોપિક છે એનો સમાવેશ થાય જ છે. આગળ રોહિત ચા અથવા કોફી લેશે તો બેમાંથી એકની પસંદગી બતાવેલી છે. આઈ વિલ ગો આઈધર રાજકોટ ઓર અમદાવાદ. હું કાં તો રાજકોટ કાં તો અમદાવાદ જઈશ તો બેમાંથી એક સ્થળની પસંદગી કરવાની થઈ. She is neither eat fruits nor green vegetables. તેણી ફળો કે લીલા શાકભાજી કંઈ પણ ખાતી નથી. તો બેમાંથી કોઈ પણની પસંદગી એણે કરેલી નથી. They cannot speak neither Hindi nor English. They એટલે તેઓ, cannot speak બોલી શકતા નથી, neither હિન્દી nor English અંગ્રેજી કે હિન્દી બોલી શકતા નથી. આ થયું એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ્સ. એના પછી આ બધા જ એક્સપ્રેસિંગ આપણે શીખી લઈએ. એના પછી એને શોર્ટની અંદર કઈ રીતે યાદ રાખવા એ વસ્તુ આપણે જોઈએ કે બધા જ એક્સપ્રેસિંગ છે એને આપણે ઇન શોર્ટ મેં હમણાં રિવિઝન કરાવ્યું તો એની અંદર મેં એક શબ્દ જ તમને કીધું જેને આપણે ઇન્ડિકેટર્સ કહીએ છીએ. બસ એટલું જ યાદ રાખવાનું, વધારે કાંઈ તમારે યાદ રાખવાનું નથી. આગળ જાઓ. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ અને વિરોધાભાસ બતાવવા માટે બે કન્જક્શનનો ઉપયોગ થાય છે. કયા કયા? ધો અને અલધો. મેં તમને શીખવાડ્યું છે કે બેની અંદર બેનું ગુજરાતી શું થાય છે? જો કે, છતાં, પણ. બરાબર. પણ ધો પછી હંમેશા હકાર ભાવ બતાવતું વાક્ય મોટા ભાગે આપણને જોવા મળે છે. બીજું અલધો પછીનું વાક્ય જે હોય એની અંદર નકારાત્મક ભાવ બતાવેલો. આવો કોઈ નિયમ નથી પણ મોટા ભાગે આવું જોવા મળે છે. બીજું આ બંને શબ્દ છે એ વાક્યની શરૂઆતમાં લખવામાં આવે છે. મોટા ભાગે વાક્યની શરૂઆતમાં હોય પણ વાક્યની વચ્ચે પણ લખી શકાય છે. પણ તમારી કમ્પોઝિશનની અંદર જે સેન્ટેન્સીસ આપેલા છે એ સેન્ટેન્સીસની અંદર ધો અને અલધો વાક્યની શરૂઆતમાં જ છે. આને વાક્યની વચ્ચે લખી શકાય. તમારા યુનિટની અંદર આ શબ્દનો ઉપયોગ ઘણી બધી વખત વાક્યોની વચ્ચે પણ થયેલો છે. હાલ પૂરતું આપણે એટલું યાદ રાખવાનું કે ધો અને અલધો છે એને આપણે વાક્યની શરૂઆતમાં મૂકવાના. આગળ બે વાક્ય વચ્ચે વિરોધાભાસ બતાવેલ હોય. મેં હમણાં જ કીધું. દાખલા તરીકે તો હી ઇઝ ક્લેવર. જો કે, ધો એટલે જો કે છતાં પણ. ધો હી ઇઝ ક્લેવર જો કે તે હોશિયાર છે. હી ફેલ્ડ ઇન એક્ઝામ તેમ છતાં પરીક્ષામાં નિષ્ફળ ગયો. આગળ અલધો હી ઇઝ પુઅર. હવે જુઓ, તો પછી હી ઇઝ ક્લેવર તે હોશિયાર છે. આ વાક્ય ગુણ બતાવે છે. અને અલધો એટલે એનું ગુજરાતી પણ થાય જો કે છતાં પણ. હી ઇઝ પુઅર આ વાક્ય નકાર ભાવ એટલે કે એક પ્રકારનો નેગેટિવ પોઈન્ટ બતાવે છે. આવો કોઈ નિયમ નથી. હજી કહું છું નિયમ છે નહીં પણ આપણે આ રીતે યાદ રાખી શકીએ કે ધો પછી હંમેશા હકાર ભાવ બતાવતું વાક્ય હોય, અલધો પછી હંમેશા નકારાત્મક ગુણ બતાવતું વાક્ય હોય.
તમને યાદ રાખવામાં સરળતા રહેશે. બીજું કે આ બધા જ શબ્દ છે એ હાલ પૂરતું તમારે એટલું યાદ રાખવાનું કે વાક્યની શરૂઆતમાં જ મૂકવામાં આવે છે. વાક્યની વચ્ચે મૂકી શકાય છે, પણ અત્યારે આપણે જે કમ્પોઝિશનમાં જેટલું તમને લેવલ આપ્યું છે એ જ લેવલની આપણે વાત કરીએ તો તમારે વાક્યની શરૂઆતમાં છે આટલું યાદ રાખવાનું. although he is poor, જો કે તે ગરીબ છે. he helped his friend, તેણે તેના મિત્રને મદદ કરી. though she is nervous, જો કે તે નર્વસ છે. હવે જુઓ, મેં હમણાં જ કીધું કે મોટા ભાગે, હવે જુઓ અહીંયા મેં નર્વસ શબ્દ લીધો છે. નર્વસ એટલે ચિંતિત હોવું. તો અહીંયા આગળ મેં ધોનો ઉપયોગ કર્યો તો વાક્ય છે એ ખોટું ગણાશે નહીં. ધો પણ સાચું છે અને અલધો પણ સાચું છે. બેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. though she is nervous, જો કે તેણી ચિંતિત છે. she will give an interview, તેમ છતાં તે ઇન્ટરવ્યૂ આપશે. તો આ 3 ઉદાહરણની અંદર બંને વાક્ય વચ્ચે વિરોધાભાસ બતાવેલો છે. એટલે આ 3 વાક્ય છે એની અંદર કયું ફંક્શન્સ લખી શકાય જવાબ તરીકે? તો કે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ વ્યક્ત કરવો. રેડી? તો આ બધાય આપણે કયા પ્રકારો, શેના પ્રકારો જોયા? તો કે એક્સપ્રેસિંગ વર્ડ્સના પ્રકારો જોયા. હવે આ બધાને આપણે બહુ નાના શોર્ટની અંદર યાદ રાખવું પડે, નાના ટોપિક તરીકે. તો કઈ રીતે આપણે લખીએ જોઈએ. સૌથી પહેલા આવશે એક્સપ્રેસિંગ ઇમોશન્સ. લાગણીનો ભાવ બતાવે, આટલું જ લખવાનું. લાગણીનો ભાવ બતાવે. એની અંદર કેવા કેવા શબ્દનો ઉપયોગ થાય? તો કે હાવ, પછી વાવ, પછી વોટ અ, પછી વોટ અ બ્યુટીફુલ, વોટ અ શેમ, ઘણા બધા શબ્દો તમને આપેલા હોય. એના પછી બ્રેવો, એની અંદર દુઃખ તરીકે એલાસ. પછી આવે સરપ્રાઈઝનો ભાવ, તો એની અંદર વાવ અને વોટ અને હાવ તો આવે જ, સાથે સાથે હજી એક શબ્દનો ઉપયોગ થાય છે હાઉ બ્યુટીફુલ. પછી શુભેચ્છા દર્શક વાક્ય, તો શુભેચ્છા માટે કોંગ્રેચ્યુલેશન્સ. એના પછી શુભેચ્છા પાઠવવી છે તો બેસ્ટ ઓફ લક. આ પ્રકારના શબ્દનો ઉપયોગ થાય. એના પછી બીજું આપણે જોઈએ તો એબિલિટી. એબિલિટીની અંદર આવડત એટલે કયા કયા શબ્દનો ઉપયોગ થાય? તો કે કેન અને કેન નોટ. ત્રીજું પોસિબિલિટી, સંભાવના બતાવી છે. મે, માઇટ, શેલ અને વિલ. પછી ચોથું આવશે નેસેસિટી, જરૂરિયાત હોવી. તો એની અંદર આવશે શુડ, મસ્ટ, ઓટ ટુ. શુડ એટલે કરવું જોઈએ, મસ્ટ એટલે કરવું જ જોઈએ, ઓટ ટુ એટલે પણ કરવું જ જોઈએ. અને આવશે હેવ ટુ અને હેઝ ટુ. એના પછી એક્સપ્રેસિંગ કયું આવશે? હમણાં જ આપણે વાત કરી
તો કે મેનરની વાત કરી. મેનર એટલે તો કે એલવાય પ્રત્યય લગાડેલો હોય, એલવાય પ્રત્યય લગાડેલ હોય એને આપણે એડવર્બનો ઉપયોગ થયેલ હોય. એના પછી એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ અથવા પરમિશન, રજા કે પરવાનગી માંગવી તો કે કેન, મે, વિલ જેવા શબ્દો વાક્યની શરૂઆતમાં પછી પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આપેલ હોય ત્યારે એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ અથવા પરમિશનનો ઉપયોગ થાય. અને અત્યારે આપણે શીખા એ છે અલ્ટરનેટિવ્સ. એમાં ઉપયોગ થશે ઓર, આઈધર ઓર અને નાઈધર નોર વિકલ્પ બતાવશે. અને 8મું જોયું આપણે કોન્ટ્રાસ્ટ. એમાં ઉપયોગ થયો છે ધો અને અલધો. આ બધા જે છે એના ઇન્ડિકેટર્સ થઈ ગયા. ફરી એક વખત રિવિઝન કરી લઈએ. ગુજરાતી શબ્દ જોઈ લઈએ. એક્સપ્રેસિંગ ઇમોશન્સ એટલે લાગણીનો ભાવ બતાવે છે. આ બધા જ એક્સપ્રેસિંગના પ્રકારો છે. એનું શોર્ટની અંદર રિવિઝન ચાલુ છે. પછી જ નવા શબ્દ છે આપણે શીખીશું. આટલું ક્લિયર થઈ જાય પછી હવે જે શબ્દ આવે છે એના પ્રકારો નથી, એ પર્સનલી પોતે એક જ છે. એટલા માટે આપણે પહેલાં આ વસ્તુને વ્યવસ્થિત રીતે શીખી લઈએ. એબિલિટી એટલે કે આવડત કે ક્ષમતા. શેનો ઉપયોગ થશે વાક્યની અંદર તો કે કેન અને કેન નોટ. આ તમારી પાકી બુકની પાછળ શોર્ટ કી તરીકે લખી લેજો. જ્યારે વાક્યની અંદર આવા શબ્દનો ઉપયોગ થયેલો હોય ત્યારે ફંક્શન્સ તરીકે આ પ્રકારના વર્ડ છે એ મૂકવામાં આવશે. અને જ્યારે તમારે આ પ્રકારના ફંક્શન્સ કાઉન્સમાં આપેલા હશે ત્યારે આ પ્રકારના શબ્દ વડે વાક્ય બનાવવાનું રહેશે. રેડી? એટલે આ વસ્તુ ખાસ લખી લેજો. આ બધા જ શબ્દ ઓળખદર્શક શબ્દ છે, મહત્વના છે. ઇઝીલી ફંક્શન્સ યાદ રાખવા માટેની આ ટ્રીક છે. પોસિબિલિટી એટલે શું તો કે શક્યતા અથવા સંભાવના. શેનો ઉપયોગ થાય તો કે મે, માઇટ, શેલ અને વિલ. મે એટલે કદાચ, માઇટ એટલે કદાચ, શેલ અને વિલ એટલે પણ ક્રિયા ભવિષ્યમાં બનવાની છે. પછી નેસેસિટી, જરૂરિયાત, નૈતિક કર્તવ્ય કે ફરજ બતાવે. એમાં આવશે શુડ, મસ્ટ, ઓટ ટુ, હેવ ટુ અને હેઝ ટુ. એન્ડ મેનર એટલે ક્રિયાની રીત. ક્રિયાની રીત કેવી રીતે ક્રિયા થાય છે તો વિશેષતા બતાવી છે તો શેનો ઉપયોગ કરવો પડશે તો કે ક્રિયા વિશેષણનો ઉપયોગ કરવો પડશે. ને ક્રિયા વિશેષણ કઈ રીતે બને તો કે વિશેષણને જ્યારે એલવાય લગાડવામાં આવે ત્યારે. એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ કે પરમિશન. રિક્વેસ્ટ એટલે વિનંતી અને પરમિશન એટલે પરવાનગી. જ્યારે વાક્યની અંદર કેન, મે, વિલ જેવા શબ્દ વાક્યની શરૂઆતમાં આપેલ હોય, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન હોય ત્યારે એ વાક્ય એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ કે એક્સપ્રેસિંગ પરમિશન બતાવે. એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ એટલે કેવો ભાવ તો કે વિકલ્પનો ભાવ બતાવો, અદલા બદલી કરવી, બેમાંથી એકની પસંદગી કરવી વગેરે. તો અહીંયા લખીએ આપણે વિકલ્પ
બતાવે. તમે મોટા અક્ષરે લખજો, હું અહીંયા નાના અક્ષરે લખું છું. આગળ ખાલી વાક્યની અંદર ઓર આપ્યું હોય, ઓર એટલે અથવા, આઈધર ઓર એટલે બેમાંથી એકની વિકલ્પી. આ બંને એકબીજાના માટે પૂરક છે, બંને એકબીજા માટે વાપરી શકાશે. પછી છે નાઈધર નોર, બેમાંથી કોઈ પણ નહીં. કોન્ટ્રાસ્ટ, ધો અને અલ્ધો, જો કે છતાં પણ. આ બંને વસ્તુ છે મેં તમને સમજાવી. હવે જોઈએ આપણે પછીનો પ્રકાર છે ડિસ્ક્રાઇબિંગ. તો ડિસ્ક્રાઇબિંગની અંદર શું આવશે? બે વસ્તુ આવશે. ડિસ્ક્રાઇબિંગ પર્સન એન્ડ પ્લેસ અને ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ એન્ડ પાસ્ટ ઇવેન્ટ. પહેલું જે છે એમાં શું છે તો કે ડિસ્ક્રાઇબિંગ પર્સન, કોઈ પણ વ્યક્તિની વિશેષતા બતાવે, વ્યક્તિનું વર્ણન કરેલું હોય. અને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ તો કોઈ સ્થળનું વર્ણન કરેલું હોય. અને એનો બીજો પ્રકાર છે ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ એન્ડ પાસ્ટ ઇવેન્ટ. ઇવેન્ટ એટલે ઘટના, કોઈ પણ ક્રિયા છે એ કઈ કાળમાં ક્યાં સમયે બનેલી છે એની વાત કરેલું વાક્ય એટલે ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઓર પાસ્ટ ઇવેન્ટ. ઇન શોર્ટ આપણે યાદ રાખીએ તો પ્રેઝન્ટ એટલે જેની અંદર સાદા અથવા તો કોઈ પણ સાદા કે ચાલુ વર્તમાન કાળના વાક્ય બતાવેલા હોય. અને બીજું ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, તો એની અંદર ભૂતકાળના વાક્ય બનાવેલા હોય. પછી એ સાદો ભૂતકાળ હોઈ શકે, પૂર્ણ ભૂતકાળ પણ હોઈ શકે. પ્રેઝન્ટ એટલે વર્તમાન કાળના વાક્ય અને પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળના વાક્ય. વાક્યની અંદર સેન્ટેન્સ છે એ ટેન્સ બેઝડ હોય, કોઈ પણ કાળનું વાક્ય આપેલું હોય તો જવાબમાં ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ એન્ડ પાસ્ટ ઇવેન્ટ આવશે. વર્તમાન હોય તો પ્રેઝન્ટ ઇવેન્ટ, ભૂતકાળ હોય તો પાસ્ટ ઇવેન્ટ. હવે આપણે વાત કરીએ ડિસ્ક્રાઇબિંગ પર્સનની અને પ્લેસની. તો બહુ નાનું ટૂંકું વર્ણન વ્યક્તિ વિશે કે સ્થળ વિશે કરેલું હોય છે. દાખલા તરીકે કાર્તિક ઇઝ અ ઓનેસ્ટ બોય, કાર્તિક પ્રામાણિક છોકરો છે. તો વાક્યની અંદર કોનું વર્ણન કરેલું છે તો કે ભાઈ કાર્તિકનું વર્ણન કરેલું છે. તો આ વાક્ય કયા ફંક્શન્સ તરીકે વાપરવામાં આવશે તો કે ડિસ્ક્રાઇબિંગ પર્સન. બીજું, માય ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ, મારા દાદા વૃદ્ધ છે. બટ હી કેન વોક ફોર અ લોંગ ડિસ્ટન્સ, પરંતુ તે લાંબા અંતર સુધી ચાલી શકે છે. તો વાક્યની અંદર મેં વ્યક્તિની વાત કરેલી છે એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન. સી લિવ્સ ઇન જામનગર, તેણી જામનગરમાં રહે છે. તો તેણી એના વિશે વાત કરેલી છે, આમાં પણ આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ધ ઓફિસ ઇઝ નિયર ધ રેલવે સ્ટેશન, ઓફિસ રેલવે સ્ટેશનની બાજુમાં છે. તો ઓફિસ છે એ શું છે તો કે સ્થળ, એટલે આનું ફંક્શન થશે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. પછી સુમન વર્ક્સ ઇન ધ પોસ્ટ ઓફિસ, સુમન પોસ્ટ ઓફિસમાં કામ કરે છે. તો સુમન વિશે વાત કરેલી છે એટલે આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન. આ વાક્ય જે અહીંયા ઉદાહરણો આપેલા છે એની અંદર એક આ ત્રીજું જે વાક્ય છે શું બતાવે છે તો કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. બાકીના જે ઉદાહરણો છે એ ડિસ્ક્રાઇબિંગ પર્સનના છે. પછી જોઈએ ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ એન્ડ પાસ્ટ ઇવેન્ટ. હમણાં ચર્ચા કરી, વાક્યની અંદર કાળ આપેલ હોય. આમ તો બધા જ વાક્યની અંદર કોઈ કાળ આપેલો જ હોય, પણ સંપૂર્ણ રીતે આપણને કાં તો વર્તમાન કાળના સેન્ટેન્સ હોય કાં તો ભૂતકાળના સેન્ટેન્સ હોય તો એનો ફંક્શન્સ બનશે ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ અથવા પાસ્ટ ઇવેન્ટ. દાખલા તરીકે અમન રાઇટ્સ એન એસે, અમન નિબંધ લખે છે. ધે વિઝિટેડ પાટણ લાસ્ટ વીક, તેઓએ ગયા અઠવાડિયે પાટણની મુલાકાત લીધી. ત્રીજું, હી વર્કડ ઇન ધ ઓઇલ ફેક્ટરી, તે ઓઇલ ફેક્ટરીની અંદર કામ કરતા હતા અથવા કરતો હતો. સી કુક્ડ કેક ફોર ધ પાર્ટી, તેણીએ પાર્ટી માટે કેક બનાવી. ક્રિશા ડેકોરેટેડ ધ ક્લાસરૂમ, ક્રિશાએ વર્ગખંડને શણગાર્યો હતો. તો જુઓ, સાદો વર્તમાન કાળ તો આમાં આવશે ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ. બાકીના જે સેન્ટેન્સીસ છે વિઝિટેડ, વર્કડ, કુક્ડ, ડેકોરેટેડ, વેન્ટ અને ટોટ, તો આ બધા જ વાક્ય છે શેનું વર્ણન કરે છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટનું વર્ણન કરે છે, ભૂતકાળની ક્રિયાઓનું વર્ણન. ઇવેન્ટ એટલે ઘટના, બનાવ કે ક્રિયા. રેડી? પ્રત્યેક
વેન્ટ ટુ ધ જામનગર લાસ્ટ વીક. પ્રતીક ગયા અઠવાડિયે જામનગર ગયો હતો. આઈ ટોટ ધીસ લેસન યસ્ટરડે. મેં આ લેસન ગઈકાલે ભણાવ્યું હતું. આપણી જ વાત કરીએ તો આ વસ્તુ આપણે આજે ત્રીજો લેક્ચર છે, તો આપણે ગયા લેક્ચરની અંદર પણ આની જ ચર્ચા કરેલી હતી. હવે આજે અહીંયા સુધી આપણે રાખીએ. સૌથી પહેલાં તો તમારે એક કામ એ કરવાનું છે, આ ચાર્ટ છે એ ગ્રામરના ચોપડાની પાછળ લખી લેવાનો છે. બીજું ડિસ્ક્રાઇબિંગ છે એના 2 જ પ્રકાર છે આ પૂરા. હવે આવતા લેક્ચરની અંદર જે ફંક્શન્સ છે એ બધા પર્સનલી છે, હવે કોઈ એના પ્રકાર આવશે નહીં, બરાબર. એટલે આવતા લેક્ચરની અંદર આપણે ફરી પાછા નવા ફંક્શન્સ સાથે મળીશું. ત્યાં સુધી ગુડ બાય.